टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીમાં ધોધમાર વરસાદ અને અમરેલી જિલ્લામાં વરસાદ બાદ રાજુલા શહેર અને આસપાસના નેશનલ હાઈવે ઉપર પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા. રાજુલાના હિંડોરણા બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે ખેતરો હોય તે પણ પાણીથી તરબોળ થતા જોવા મળી રહ્યા છે. સાથે જ બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. એક તરફ એ તમામ પશુઓ અને પશુ માલિકો જે પોતાના ઘર તરફ પરત ફરતા હોય અને તેવામાં અતિશય ધોધમાર વરસાદ જોવા મળ્યો. અમરેલી જિલ્લામાં રાજુલા પંથકના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલા શહેર અને આસપાસના નેશનલ હાઈવે ઉપર પણ પાણી ભરાય છે. જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે, ખાસ કરી ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી છે. જે રીતે આપનું દ્રશ્યો બતાવીશ, હિંડોળના બ્રિજ નજીકના દ્રશ્યો છે જ્યાં પુલ ઉપર બ્રિજ ઉપર પાણી છે તે ભરાય છે, જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો છે કરી રહ્યા છે. ધોધમાર પણ વરસાદ છે તે પડી રહ્યો છે જેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે સતતપણે વરસાદ છે તે પડી રહ્યો છે જેના કારણે હાઈવે ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે, કેમ કે સતત ધોધમાર વરસાદ પડ્યો છે ને તેના કારણે આ પ્રકારની સમસ્યા છે તે સર્જાઈ રહી છે. જયદેવ કાઠી, TV9 અમરેલી.